કરારની વ્યાખ્યા મુજબ કરારમાં કઈ વસ્તુ હોવી અનિવાર્ય છે? કોઝી કોન્ટ્રાક્ટનો સિદ્ધાંત એ શેના ઉપર કામ કરે છે? સગીર સાથે કરવામાં આવેલ કરાર કયા પ્રકારનો ગણાય છે? કરારના ભંગ બદલ સામાન્ય રીતે કયા પ્રકારનું વળતર આપવામાં આવે છે? સ્વતંત્ર સંમતિ એટલે કે ફ્રી કન્સેન્ટ ક્યારે હોતી નથી? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આપણી એઆઈબીની એક્ઝામની સિરીઝનો આજે 8મો દિવસ છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરશું લો ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરારના કાયદાને લગતા જે મહત્વના 5 પ્રશ્નો છે, પાયાના 5 પ્રશ્નો, એની આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આ પ્રકારના પ્રશ્નો છે એ એઆઈબીની એક્ઝામમાં રેગ્યુલર અને કાયમ દર વર્ષે પૂછાતા જ હોય છે. 5 થી 10 માર્કની વચ્ચે આ પ્રશ્નોની કેટેગરી હોય છે. કોઈ વખત 5 માર્કની અંદર પૂછાય છે, કોઈ વખત 5 માર્કથી વધુ પણ પૂછવામાં આવતા હોય છે. મિત્રો, આજે સવારે જે 5 પ્રશ્નો આપણે મૂક્યા હતા એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નોને એટેમ્પ્ટ કર્યા છે અને હવે અત્યારે આપણે આ વિડીયોના માધ્યમથી આ 5 પ્રશ્નોના સાચા જવાબ મેળવીશું અને એની ટૂંકી રૂપરેખા પણ મેળવીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, આજનો પહેલો પ્રશ્ન હતો, કરાર કોન્ટ્રાક્ટની વ્યાખ્યા મુજબ કઈ વસ્તુ હોવી અનિવાર્ય છે? ઓપ્શન એ દરખાસ્ત એટલે કે પ્રપોઝલ અને સ્વીકૃતિ એટલે કે પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટન્સ. પછી ઓપ્શન બી માત્ર લેખિત દસ્તાવેજ. ઓપ્શન સી માત્ર પૈસાની લેવડ દેવડ. ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો, આજે પહેલો પ્રશ્ન હતો કે દરખાસ્તની સ્વીકૃતિ માટે કઈ વસ્તુ અનિવાર્ય છે? એનો સાચો જવાબ છે ઓપ્શન એ દરખાસ્ત અને સ્વીકૃતિ એટલે કે પ્રપોઝલ અને એક્સેપ્ટન્સ. કરાર માટે પહેલાં ઓફર હોવી જોઈએ અને સામે પક્ષે તેની સ્વીકૃતિ આપવી જોઈએ. આ કરાર માટે અગત્યની તત્વ છે. મિત્રો, એના પછીનો બીજો પ્રશ્ન હતો, સગીર એટલે કે માઇનર સાથે કરવામાં આવેલ કરાર કેવો ગણાય છે? ઓપ્શન એ રદબાતલ એટલે કે વોઇડ. ઓપ્શન બી રદ કરી શકાય તેવો વોઇડેબલ. ઓપ્શન સી માન્ય એટલે કે વેલિડ. ઓપ્શન ડી ગેરકાયદેસર એટલે કે ઇલીગલ. મિત્રો, આ બીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ રદબાતલ એટલે કે વોઇડ. મોહરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષના કેસ મુજબ સગીર સાથેનો કરાર છે એ શરૂઆતથી જ રદબાતલ ગણાતો હોય છે. મિત્રો, સુપ્રીમ કોર્ટે આ મોહરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષ આ ચુકાદામાં આ પ્રિન્સિપલ લેટ ડાઉન કર્યો છે કે કોઈ પણ માઇનર વ્યક્તિ એટલે કાયદાની ભાષામાં કે જે પુખ્ત વયની નથી, 18 વર્ષથી નીચેની વ્યક્તિ છે, પછી એ મેલ હોય કે ફિમેલ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ જે 18 વર્ષથી નીચેની છે એની સાથે જો કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવે છે તો એ રદબાતલ છે. એ સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં લેટ ડાઉન કર્યું છે. મિત્રો, આ પ્રકારનો પ્રશ્ન છે એ ટ્વિસ્ટ થઈને પણ પૂછી શકાય છે, પરીક્ષામાં આવી શકે છે કે માઇનર સાથે કરાયેલ કરાર કયા ચુકાદામાં વોઇડ ગણવામાં આવ્યો છે. તો આ જે ચુકાદો છે એ પણ તમે ખાસ યાદ રાખજો. મિત્રો, એના પછીનો પ્રશ્ન ત્રીજો, સ્વતંત્ર સંમતિ ફ્રી કન્સેન્ટ ક્યારે હોતી નથી? એમાં ઓપ્શન એ છે બળજબરી એટલે કોર્સિયન. ઓપ્શન બી છે અયોગ્ય પ્રભાવ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ઓપ્શન સી છે કપટ એટલે કે ફ્રોડ. ઓપ્શન ડી છે ઉપરના તમામ. મિત્રો, આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ. એટલે કે જો સંમતિ છે, કોઈ વ્યક્તિ સાથે કોઈ કરાર કરવામાં આવ્યો હોય, એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હોય અને એની સંમતિ છે એ કોઈ ડરથી, દબાણથી, છેતરપિંડીથી મેળવી હોય તો આવી સંમતિ છે એ ફ્રી કન્સેન્ટ ગણાતી નથી. મિત્રો, એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 4, કરાર ભંગ બદલ સામાન્ય રીતે કયા પ્રકારનું વળતર આપવામાં આવે છે? તો એના ઓપ્શન એ છે શિક્ષાત્મક વળતર એટલે પ્યુનિટિવ ડેમેજીસ. ઓપ્શન બી છે નુકસાનીનું વળતર કમ્પેન્સેટરી ડેમેજીસ. ઓપ્શન સી છે કોર્ટનો ખર્ચ. ઓપ્શન ડી છે કોઈ વળતર નથી. તો મિત્રો, આ ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી નુકસાનીનું વળતર. કરારના કાયદા મુજબ વળતરનો ઉદ્દેશ ભોગ બનનાર પક્ષને કરાર પહેલાંની સ્થિતિમાં લાવવાનો હોય છે. મિત્રો, એના પછીનો 5મો પ્રશ્ન છે, ક્વોઝી કોન્ટ્રાક્ટનો સિદ્ધાંત કયા હેતુ માટે હોય છે?
ઓપ્શન એ કરાર તોડવા માટે, ઓપ્શન બી અન્યાયી લાભ અનજસ્ટ એનરિચમેન્ટ અટકાવવા માટે, ઓપ્શન સી માત્ર વેપારી માટે, ઓપ્શન ડી મિલકત વેચવા માટે. મિત્રો આ પાંચમા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી અન્યાયી લાભ અટકાવવા માટે. જે કરારમાં સ્પષ્ટ સંમતિ નથી હોતી છતાં કાયદો કોઈ વ્યક્તિને અન્યાયી રીતે બીજાના ખર્ચે લાભ લેતા અટકાવે છે. તો આ જે કોઝી કોન્ટ્રાક્ટ છે એનો સિદ્ધાંત છે એ અન્યાયી લાભ એટલે કે અનજસ્ટ એનરિચમેન્ટ અટકાવવા માટે હોય છે. મિત્રો આજે આપણે આ જે કોન્ટ્રાક્ટ લો છે એના જે પાયાના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી છે, એનો આપણે ઉકેલ મેળવ્યો છે. મિત્રો કોઈ પણ એડવોકેટ માટે આ એગ્રીમેન્ટ કે કરાર હોય છે એ ખૂબ જ મહત્ત્વનો હોય છે, કારણ કે કોઈ પણ કરાર કે કોઈ પણ એગ્રીમેન્ટ છે એ કોઈ પણ વ્યવસાયમાં આ એગ્રીમેન્ટ વિના વ્યવસાય છે એ મોટે ભાગે હોતા નથી. જેટલા પણ વ્યવસાયો હોય છે એમાં મોટા ભાગે આ એગ્રીમેન્ટ કે કોઈ પણ પ્રકારના કરારો થતા જ હોય છે અને એને લગતા પ્રશ્નો છે એ એઆઈબીની એક્ઝામમાં દર વર્ષે પૂછાતા જ હોય છે. તો મિત્રો આવતીકાલે 9મો દિવસ છે જેમાં આપણે ચર્ચા કરશું લો ઓફ ટોર્ટ્સ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એટલે ગ્રાહક સુરક્ષા અધિનિયમ. આને લગતા પ્રશ્નો છે એ આવતીકાલે સવારે 10 વાગે મુકાઈ જશે, પબ્લિશ થઈ જશે કાયદાની વાતો યુટ્યુબ ચેનલ ઉપર અને મારી ફેસબુક પ્રોફાઇલ સંજય પંડિત ઉપર. તમારે આ પ્રશ્નો એટેમ્પ કરવાના છે અને આવતીકાલે રાત્રે 10 વાગે પછી આપણે એ પ્રશ્નોના ઉકેલ મેળવીશું. તો મિત્રો ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. પરીક્ષાની તૈયારીમાં જરાય કસર છોડતા નહીં અને આવનારી પરીક્ષા માટે તમને બધાને બેસ્ટ ઓફ લક છે અને આવનારા ભવિષ્યમાં આપ ભાવિ વકીલ બનાવી શુભેચ્છા સાથે આવતીકાલે પાછા 10 વાગે આપણે મળીશું. ધન્યવાદ.